વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 પીએસસીની પરીક્ષાની અંદર ધોરણ 5, 4 અને 3 એનું ગણિત આવે છે. એનો એક મુદ્દો છે અવયવ અને અવયવી. તો અવયવ કોને કહેવાય? તો કે આપેલ સંખ્યા, જે સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે તમામ સંખ્યાને આપેલ સંખ્યાના અવયવ કહેવાય. હવે અવયવ તો દરેક સંખ્યાનો સૌથી નાનો અવયવ 1 છે. 1 એ દરેક સંખ્યાનો હોય, ગમે તે સંખ્યા હોય, એનો દરેકનો એક અવયવ છે. કોઈ પણ સંખ્યાનો સૌથી મોટામાં મોટો અવયવ એ પોતે છે. 1 એ વિશિષ્ટ સંખ્યા છે, નથી એ અવિભાજ્ય સંખ્યા, નથી કે વિભાજ્ય સંખ્યા. એટલે 1 એ કેવી સંખ્યા છે? વિશિષ્ટ સંખ્યા છે. હવે આપણે 1 થી 10ના અવયવો જોઈશું. તો પહેલો છે 1. તો 1નો અવયવ કેટલો? 1. હવે 2નો અવયવ, તો 1 તો ખરો જ, અને 2 સંખ્યા પોતે. હવે 3, 3ના 1 પોતે અને 3. હવે 4ના અવયવમાં 1 તો ખરો જ, 2 તો કે 2 દુ 4 એટલે 2, અને 4, 4 એકા 4. હવે 5, તો 5ના અવયવો 1 અને 5. હવે 6ના અવયવો, તો 6ના અવયવો 1, 2, 3 અને 6. કારણ કે 2નો ઘડિયો બોલીએ તો 6 આવે, 3નો ઘડિયો બોલીએ તો 6 આવે, અને 6 પોતે. એટલે 1, 2, 3 અને 6. હવે 7ના અવયવો, તો 1 અને 7, કારણ કે 7 કોઈ ઘડિયામાં આવતો નથી. હવે 8, 8ના અવયવ તો 1, 1 અઠ્ઠો 8, 2 ચોક 8, 4 દુ 8 અને 8 એક 8. એટલે 8ના અવયવ કેટલા થાય? 1, 2, 4 અને 8. હવે 9ના અવયવ, તો 1, 3 અને 9. 1 નવો 9, 3 નવો 9 અને 9 એકા 9. સોરી હો, 1ના 1 એકા 1 નવો 9, 3 તરી 9 અને 9 એકા 9. હવે 10ના અવયવ, તો 1, 2, 5 અને 10. 1 10 10, 2 પંચા 10, 5 દુ 10 અને 10 એકા 10. એટલે આ 10ના અવયવ છે. બરાબર છે? આ સહેલા છે, આપણે ઘડિયા પ્રમાણે કરી શકીએ. હવે આપણે આગળ જોઈશું. હવે એ થઈ અવયવની વાત. હવે અવયવી, તો કે આપેલ સંખ્યાના ગુણિતને આપેલ સંખ્યાની અવયવી કહેવાય. ધારો કે 1 છે, તો 1 એકા 1, 1 દુ 2, 1 તરી 3, 1 ચોક 4. એટલે 1ના ના થાય. અવયવી ક્યાંથી ચાલુ થાય? 2 થી. એના ગુણિત આપણે 1નો ઘડિયો બોલીએ, પણ આપણે 1 એકા 1 બોલ્યા, 1 દુ 2, પણ એ નહીં થાય. પણ કયા થશે? અવયવી. અવયવીમાં ક્યાંથી ચાલુ થશે? 2 થી. એટલે 2, તો 2નો ઘડિયો બોલે 2 દુ 4, 2 તરી 6. એટલે 2, 4, 6, 8, 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8. બરાબર? અવયવી એટલે એનો ઘડિયો. એને અવયવી એટલે એનો કોઈ મોટો અવયવી છે નહીં, એ અનંત સુધી. અને સૌથી નાનો એટલે એ પોતે સંખ્યા. હવે અવયવી, તો કે જે સંખ્યાને આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યાને આપેલ સંખ્યાની અવયવી કહેવાય. જે સંખ્યાને આપેલ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય, ધારો કે 2 છે, આપણને એવું કીધું કે 2નો 50 છે, એ 2નો અવયવી છે કે નહીં? તો એ આપણે જોવા માટે શું કરવું પડે? આ 50 એ 2નો અવયવી છે કે નહીં? તો આપણે ઘડિયો બોલીએ તો 2 દુ 4, અહીં 1 વધ્યો 0, 2 પંચા 10 એટલે 0 0. એની નિશેષ 0 આવી. એટલે એ 2 એ 50 છે, 2નો અવયવી છે, તો એને નિશેષ ભાગી શકાય. બરાબર છે? હવે નાનામાં નાનો અવયવી એ સંખ્યા પોતે. તો 2નો નાનામાં નાનો અવયવી 2, 3નો નાનામાં નાનો અવયવી 3. તો નાનામાં નાની અવયવી સંખ્યા પોતે અને મોટામાં મોટી સંખ્યાની અવયવી ના મળે એ નક્કી કરી શકાય નહીં. બરાબર છે? ચલો આગળ. હવે આપણે સંખ્યાની અવયવી જોઈશું. તો 2 છે. બરાબર? 2ની અવયવી હવે આપણે જોઈએ તો 2, 4, 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 પંચો 10, 2 છંગ 12, 2 સીત્યું 14, 2 અઠ્ઠું 16, 2 નવું 18, 2 દાન 20. હવે આપણે 10 સુધી તો પતી ગયા. તો આ પછી એને 2 2 ઉમેરતા જ ગયા. 20 ને 2 22, 24, 26, 28, 30, 32, 34, 36 ને 38.
પછી અનંત સુધી છે, એની કોઈ મોટો અવયવી છે નહીં. કોઈ બી સંખ્યાનો અવયવી મોટામાં મોટો અવયવી છે નહીં. બરાબર. હવે 3, તો 3નો આપણે ઘડીઓ બોલીએ. 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9, 3 ચોક 12, 3 પંચુ 15, 3 છ 18, 3 સીત્યું 21, 3 અઠ્ઠો 24, 3 નવા 27, 3 દાન 30. ત્યાં સુધી તો આપણે બોલ્યા, પણ પછી આપણે 3 ઉમેરતા જવા પડે. બરાબર છે. અને બીજું કે 3 વડે આપણે ઉમેરીએ નહીં, અને જો આપણને આપી હોય સંખ્યા, ધારો કે આપણને એવું કીધું કે 54 એ 3નો અવયવી છે કે નહીં, તો આપણે શું કરવું પડે? 54 લેવા પડે. એને 3 વડે આપણે શું કરવું પડે? ભાગ ચલાવવો પડે. 3 વડે આપણે ભાગ ચલાવ્યું તો 3 એકા 3, કેટલા વધ્યા? 2. ઉપરથી આપણે ઉતાર્યો ચોગડો, એટલે 3 છગ 3 છગ 18, 3 અઠ્ઠા 24, એટલે અહીંયા 0 0 આવ્યા, એટલે આપણે થઈ ગયું. બરાબર છે. એટલે આ 54 એ 3નો અવયવી છે. જો એને ભાગાકાર કરીએ એ સંખ્યા વડે અને જો નિશેષ 0 આવે તો એ એનો અવયવી છે. બરાબર છે. એવી રીતે 4 છે. 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, 4 ચોક 16, 4 પંચા 20, 4 છક 24, 4 સીત 28, 4 અઠ્ઠા 32, 4 નવા 36, 4 દાન 40, 44, 48, 52, 56, 60, 64, પણ એનું અનંત સુધી છે. બરાબર ને? ફરીથી કહું છું. હવે 5, તો 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, એ સંખ્યાને આપણે ઉમેરતા જઈએ એટલે એનું શું બનશે? એની અવયવી. હવે 6 છે, તો 6 એકા 6, 6 દુ 12, 6 તરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 છ 36, 6 સીત 42, 6 અઠ્ઠા 48, 6 નવા 54, 6 દાન 60, 67, 72. બરાબર છે. એટલે એ સંખ્યા ઉમેરતા જઈએ એટલે એનો અવયવી મળે. પછી 7 છે. 7, 14, 21, 28, 35, 42, જેમ જેમ એ સંખ્યા ઉમેરતા જઈએ એમ એની અવયવી મળતી જાય. હવે 8 છે, તો 8, 16, 24, 32, 40, 48, 56, એ 8 ઉમેરતા જઈએ એટલે. હવે 9, ઘડિયા સુધી તો આપણે બોલી શકવાના છીએ, પણ આગળ એના એ સંખ્યા આપણે ઉમેરતા જઈએ. અને બીજી સહેલી ટ્રીક તો એને ભાગાકાર કરવાનો એટલે થઈ જાય. હવે 10, તો 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 110, 120, 130, 140 અનંત સુધી. બરાબર છે. એટલે આ એના 1 થી 10 સુધીના અવયવી થયા. હવે આપણને પૂછ્યું છે કે 18નો મોટામાં મોટો અવયવ કયો? 18નો મોટામાં મોટો અવયવ કયો? તો એ સંખ્યા પોતે. મોટો અવયવ એટલે સંખ્યા પોતે, એટલે એનો મોટામાં મોટો અવયવ કયો આવશે? 18. બરાબર છે. ચલો, હવે છે 14નો નાનામાં નાનો અવયવ કયો? કોઈ પણ સંખ્યાનો નાનામાં નાનો અવયવ એટલે એ 1. દરેક સંખ્યાનો નાનામાં નાનો અવયવ એટલે કેટલો? 1. હવે 50 એ 5નું શું કહેવાય? તો 5 દાન 50, એટલે શું કહેવાય? એની અવયવી. શું કહેવાય? અવયવી. બરાબર છે. હવે 20નો મોટામાં મોટો અવયવી કયો? 20નો તો અવયવી 20, 40, 60, 80 અનંત સુધી છે, એટલે કોઈ શક્યતા છે નહીં. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે છે 8નો મોટામાં મોટો અવયવ કયો? 8 છે. કોઈ પણ સંખ્યાનો મોટામાં મોટો અવયવ એટલે એ સંખ્યા પોતે, એટલે કેટલો જવાબ આવશે? 8. બરાબર છે. ચલો, હવે છે 17નો નાનો અવયવી. અવયવીમાં સૌથી નાનો એટલે સંખ્યા પોતે. અવયવ હોય એમાં મોટો, અને અવયવી કયો? તો સૌથી નાનો અવયવી કયો? એ સંખ્યા પોતે, એટલે એ કેટલા હશે? 17. બરાબર છે. હવે આપણે અવયવ અને અવયવી શીખ્યા. હવે આપણે આગળ જોઈશું અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે જે સંખ્યાના અવયવ 1 અને સંખ્યા પોતે હોય તેવી તમામ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. એટલે કે એ કોઈ પણ ઘડિયામાં આવતી ના હોય. કોઈ પણ ઘડિયામાં નહીં. હવે ધારો કે 2, તો 1 અને 2. 5 કોઈ ઘડિયામાં નથી. 1 પંચો 5 ને 5 એકા 5, 13, તો 1 13 13 ને 13 એકા 13, પણ એ કોઈ ઘડિયામાં આવતી નથી, એટલે એને ભાગ પાડી શકાય નહીં. 17, એટલે આ એની અવિભાજ્ય સંખ્યાઓ
હવે એ અવિભાજ્ય સંખ્યાઓ પણ અનંત સુધી હોય. અને વિભાજ્ય સંખ્યા તો કે 2 થી વધુ અવયવ ધરાવતી હોય તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. એના અવયવ કેટલા હોય? 2 કે તેથી વધારે હોય, 2 થી વધારે. હવે વિભાજ્ય સંખ્યાઓ તો ક્યાંથી ચાલુ થાય? તો કે જે સંખ્યાના ભાગ પાડી શકીએ એને વિભાજ્ય સંખ્યા કહેવાય. હવે 4 છે તો 2 દુ 4, 6 છે તો 2 તરી 6, 15 તો 3 પંચા 15, 70 તો 2 ગુણ્યા 7 ગુણ્યા 5, 2 સી તો 14 પંચા 70. એટલે એના આપણે ભાગ પાડી શકીએ એને વિભાજ્ય સંખ્યા કહેવાય. બરાબર છે? એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે 4 અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો કે 4 અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કે 2. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ? તો કે 2, જો 2, 3, જો 2 કોઈ ઘડિયામાં નથી, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 53, 59, 61, 67, 71, 73, 79, 83, 89 અને 97. આ બધી કોઈ પણ ઘડિયામાં આવતી નથી. એને આપણે ભાગ કોઈ પણ સંખ્યા વડે એને ભાગ ચાલતો નથી. એના અવયવ આપણને કે તો 1 અને એ સંખ્યા પોતે, 2 જ અવયવો. આ જે અવિભાજ્ય સંખ્યાઓ છે, કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એના જો ભાગ ના પાડી શકાય ને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને એના અવયવો આપણને કીધા હોય તો 1 અને એ સંખ્યા પોતે. બરાબર છે? તો આની અંદર 1 એ વિશિષ્ટ સંખ્યા છે, એ અવિભાજ્ય સંખ્યા પણ નથી અને વિભાજ્ય સંખ્યા પણ નથી. હવે 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ બધી આપી છે. એ અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? તો કે 25. કેટલી છે? 25. બરાબર છે? અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? 25. હવે 1 થી 100 સુધીની વિભાજ્ય સંખ્યાઓ 74 છે. તમને એવું થાય કે 100 સંખ્યા પણ 1 વિશિષ્ટ અને 25 વિભાજ્ય અવિભાજ્ય સોરી અને 74 કેટલી છે? વિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો કે 4. હવે આપણે આ અવયવ અને અવયવી એ જોયું. હવે આપણે વિભાજ્યતાની ચાવીઓ જોઈશું. હવે વિભાજ્યતાની ચાવીઓ એટલે આપણને કોઈ પણ સંખ્યા આપણે જોઈએ તો એ સંખ્યાને ભાગી શકાય કે ન ભાગી શકાય, જો એ આપણને ચાવી પરફેક્ટ આવડતી હોય તો આપણે એ કરી શકીએ. બરાબર છે? તો 2ની ચાવી, આપણે 2ની ચાવી લઈએ તો કોઈ પણ બેકી સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકીએ. બેકી સંખ્યા. અને એ પણ જોવાનું કે જે સંખ્યાનો બેકી સંખ્યા હોય એટલે એની સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8 કે 0 હોય તેવી તમામ સંખ્યાઓને 2 વડે નિશેષ ભાગી શકાય. હવે હું અહીંયા એક સંખ્યા લખું છું. હા, હવે આ સંખ્યા લખી 456. હવે આપણે આ સંખ્યાને 2 વડે ભગાય કે ના ભગાય? તો આપણે એનો એકમનો અંક જોઈએ. એકમનો અંક કયો છે? તો 6 છે. તો એકમનો અંક બેકી એટલે કે 2, 4, 6 ને 8 ને 0 હોય તો એને 2 વડે નિશેષ ભાગી શકાય. તો એની ચાવી છે. આના ઉદાહરણ આપ્યા છે 40 અને 52. બરાબર છે? એટલે 456 ને 2 વડે નિશેષ ભાગી શકાય. આ આપણે ચાવી યાદ કરી શકીએ. હવે છે 3ની ચાવી છે. તો 3ની ચાવી જે સંખ્યાના અંકોનો સરવાળો 3ના ગુણાંકમાં આપણે સરવાળો કરીએ. ધારો કે આ 381 છે, આપણે 381નો સરવાળો કર્યો તો 3 + 8 + 1, 3 8 11 ને 1 12, આ 12 છે તો 3 ચોક કેટલા થયા? 12. 3 ચોક કેટલા થયા? 12. તો એ 3ના ઘડિયામાં આવે છે, એ ગુણાંકમાં આવતું હોય તો એને 3 વડે નિશેષ ભાગી શકાય. તો એની ચાવી છે. હવે 573 તો 573 5 ને 7 12, 12 ને 3 15 તો એ ભાગી શકાય. તો 909 એટલે 9 9 18 એટલે 6 તરી 3 6 18. બરાબર છે? પણ આપણને 431 કીધું. 400 ને કેટલા કીધા? 31. 431 કહે છે 4 ને 3 7, 7 ને 8 તો એ 3ના ઘડિયામાં આવતું નથી.
તો એ 3 વડે એને નિશેષ ભાગી શકાય નહીં. બરાબર છે. હવે આપણે આગળ જોઈશું. હવે 4ની ચાવી. તો 4ની ચાવી કોઈ પણ સંખ્યાના દશક અને એકમ, દશક એટલે આ એકમ અને આ 3 છે એ દશક, બરાબર છે. એટલે કઈ સંખ્યા બની? 32. દશક અને એકમથી બનતી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. એટલે આપણે આ 24 તો 4 છંગ 24 અને આ 32 તો 4 અઠ્ઠા 32 તો એને 4 વડે નિશેષ ભાગી શકાય. પણ જો આપણને આવી સંખ્યા આપી હોય 221 તો આ 21 છે એ 4ના ઘડિયામાં આવતું નથી તો એને 4 વડે નિશેષ ભાગી શકાય નહીં. થઈ ગઈ 4ની ચાવી. બરાબર. હવે 5ની ચાવી. તો 5ની ચાવી જે સંખ્યાઓનો એકમનો અંક 0 કે 5 હોય. હવે જો 420 છે તો એકમનો અંક 0 છે, 825 છે એકમનો અંક 5 છે, 550 છે તો એકમનો અંક કેટલો છે? 0 છે. તો એ તમામ સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. હવે ધારો કે આપણને 234 કીધું તો 234માં 4 કેવી છે? એને 0 ને 5 નથી, એને 5 વડે નિશેષ ભાગી શકાય નહીં. હવે આપણે જોઈશું 6ની ચાવી. તો 6ની ચાવી 3 વડે ભાગી શકાય તેવી તમામ બેકી સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય. ધારો કે આ 5 ને 3 8, 8 ને 4 12. એની અંદર જુઓ આ 5 ને 3 8, 8 ને 4 કેટલી છે? 12. એટલે 4 તરી 12. પણ એ બેકી સંખ્યા પાછી હોવી જોઈએ. બેકી સંખ્યા ક્યારે હોય? પાછળ 2 4 6 8 ને 0 આવતું હોય તો. એટલે આ 4 છે અને આ 0 છે અને આ 9 ને 9 18 છે એટલે 3 6 18 એટલે તો એને 6 વડે ભાગી શકાય. હવે આપણે 8ની ચાવી જોઈશું. 8ની ચાવી જે સંખ્યાના 100, દશક અને એકમથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. એટલે જો એકમ, દશક અને આ 100, એકમ, દશક અને 100 એ બધાને 8 વડે જો નિશેષ ભાગી શકાય, 3 સંખ્યા છેલ્લી લેવાની અને એને જો 8 વડે નિશેષ ભાગી શકાય તો તેને 8 વડે નિશેષ ભાગી શકાય. બરાબર છે. હવે 10ની ચાવી. તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તો એને 10 વડે ભગાય. એકમનો અંક કેવો હોવો જોઈએ? 0 તો એને 10 વડે ભાગી શકાય. હવે આપણે આગળ જોઈશું. હવે દાખલા ગણવાના છે. તો આપણે પહેલું છે કે 1 થી 10 વચ્ચેની અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય સંખ્યા એટલે કે જેના ભાગ પડતા નથી એ. અને અવિભાજ્ય સંખ્યા ક્યાંથી ચાલુ થાય? તો કે 2. બરાબર છે. પછી આવશે 3. 4ના તો ભાગ પડે છે. પછી શું આવશે? 3. 4ના ભાગ પડે છે, 2 દુ 4. 5ના ભાગ નથી પડતા એટલે 5 આવશે. બરાબર. કેટલા આવશે? 5. 5ના ભાગ પડે છે. બરાબર છે. પછી 5ના ભાગ નથી પડતા. 6 તો 2 તરી 6. પછી આવશે 7. 7ના ભાગ નહીં પડતા. બરાબર. પછી 8, 4 દુ 8, 3 તરી 9. એટલે 1 થી 10માં કોણ કોણ આવશે? 2, 2, 3, 5 અને 7. બરાબર છે. અવિભાજ્ય સંખ્યાઓ. હવે છે 50 વિભાજ્ય કે છે અવિભાજ્ય? વિભાજ્ય છે. બરાબર. વિભાજ્ય એટલે કે એના ભાગ પાડી શકાય. 2 ગુણ્યા 25, 5 દાન 50, 10 પંચો 50. બરાબર છે. હવે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો કે જેના ભાગ પડે, 1ના ના પડે, 2ના પડે એટલે સીધું જ કયું આવે? 4. કયું આવશે? સીધું કયું આવશે? 4. સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? 4. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા તો કેટલી આવે? 2. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ આવે? 4. બરાબર છે. 50 વિભાજ્ય કે છે અવિભાજ્ય? તો વિભાજ્ય. બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈશું. ચલો હવે આપણને એવું કહે છે કે 21, 422, 4689 અને 743 માંથી કઈ સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય? 2 વડે કોને ભાગી શકાય? આપણે જોવાનું. 2ની ચાવી યાદ કરવાની. 2ની ચાવીમાં શું છે કે જે બેકી સંખ્યા હોય, જેનો એક, બંને રીતે યાદ રાખવાની, જેની બેકી સંખ્યા હોય અને જેનો એકમનો અંક 2, 4, 6, 8 અને 0. તો 21માં એકમનો અંક કેટલો છે? 1. 422માં 2, 4689માં 9 અને 743માં 3. એટલે ફક્ત ને ફક્ત આને જ ભાગી શકાય. હવે લખ્યું છે કે 381, 436,
381, 436, 523 અને 499માંથી કઈ સંખ્યાઓને 3 વડે નિશેષ ભાગી શકાય? તો આપણે એ બધા સંખ્યાઓનો શું કરવો પડે? સરવાળો. તો 8 ને 3 11 ને કેટલા થયા? 12, એટલે 3 ચોક 12. 4 ને 3 7 નો 76, એટલે એ 3 ના ઘડિયામાં ના આવે. 5 ને 2 7 ને 3 11, એટલે ના આવે. 9 4 13 ને 9, 13 ને 9 22, એટલે ના આવે. એટલે કઈ સંખ્યા આવશે? 381. બરાબર છે? 381. હવે છે 425, 437, 510 અને 644માંથી કઈ સંખ્યાઓને 4 વડે નિશેષ ભાગી શકાય? એટલે આપણે એકમનો અંક અને દશકનો અંક જોવાનો. આ એકમનો અંક જોયો અને દશકનો 25, એટલે એ 4 ના ઘડિયામાં નથી આવતું. હવે 437, તો 3 ને 7, એટલે એકમ નથી આવતું. હવે 10, એ પણ 4 ના ઘડિયામાં નથી આવતું. હવે 44, તો 11 ચોક 44 આવી ગયું. એટલે કયો જવાબ આવશે? 644. બરાબર છે? કઈ સંખ્યાઓને 4 વડે નિશેષ ભાગી શકાય? તો 644. બરાબર છે? ચલો હવે આપણે આની અંદર વિભાજ્યતાની ચાવીઓ, અવયવ, અવયવી અને અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા જોયું. હવે આને તમારે બરાબર સાંભળવો, વિડીયો વારંવાર સાંભળવો, જેથી તમને આ ટોપિક એકદમ સરળતાથી યાદ રહી જાય.